નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। અમદાવાદથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત પેટર્ન યોજનામાં કૌભાંડ અને ગેરરીતિ મુદ્દે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। અગાઉની મીટિંગમાં ધારાસભ્ય સહિતના ચૂંટાયેલા સભ્યો તથા કલેક્ટર દ્વારા જે કામ નક્કી કરવામાં આવ્યા હતા તે કામોને પ્રભારી મંત્રી દ્વારા રદ કરવામાં આવતા ધારાસભ્ય ચૈતર વસાવા કલેક્ટરની ઓફિસ બહાર ધરણા પર બેઠા। પ્રભારી મંત્રી તથા કેટલીક બહારની એજન્સીઓએ ફાઇલો ઘરે મંગાવીને પોતાની રીતે 10 કરોડથી પણ વધુ રકમનું બિનજરૂરી બારોબાર આયોજન કરી દીધેલ છે। ત્યારે ચૈતર વસાવાએ કહ્યું છે સમગ્ર મામલાની તપાસ કરાવવા અને ફરી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક બોલાવવા માંગણી કરી છે એવું પણ ચૈતર વસાવાએ કહ્યું છે। આ જ રીતે અંબાજીથી ઉમરગામને ટ્રાઇબલ સબ પ્લાનની તમામ ગ્રાન્ટોમાં પ્રભારી મંત્રીઓ બહારની એજન્સીઓના ઇશારે કરોડોનો ભ્રષ્ટાચાર કરે છે એ પણ ચૈતર વસાવાએ કહ્યું છે। અમદાવાદ, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, બનાસકાંઠા, પંચમહાલ, ગુજરાતમાં આ પ્રેસ નોટ રિલીઝ પણ કરવામાં આવે છે। રિપોર્ટર રાહુલ વાઘેલા, કેમેરામેન અભિષેક વાઘેલા, એસડી ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ।